નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દર શનિવારે રજાની માંગને લઈ બેંક કર્મીઓની હડતાળ. બેંક કર્મચારીઓના માંગના સમર્થનમાં દેખાવ. સતત ચોથા દિવસે બેંકો બંધ રહેતા બેન્કિંગ કામગીરીને અસર. રાજવાડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો. જંબુસરમાં ગુમ યુવકનો મૃતદેહ તળાવમાંથી મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચના મક્તમપુર ઓમકારેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર અવસરે મહાશિવરાત્રીના ભવ્ય આયોજન અંગે બેઠક મળી. શિવ પરિવારની માટીની સુંદર પ્રતિમા સ્થાપન, વિવિધ દ્વાદશ જ્યોતિર્લિંગોની ઝાંખી, 4 પ્રહરની શિવપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે કોંગ્રેસની બેઠક મળી. ખોટી રીતે મતદારોના નામ ફોર્મ નંબર 7 ભરી કાઢી નાખવાના આક્ષેપ. આ મુદ્દે ચર્ચા કરવામાં આવી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. દર શનિવારે રજાની માંગને લઈ બેંક કર્મીઓની દેશવ્યાપી હડતાલમાં ભરૂચના બેંક કર્મચારીઓ પણ સામેલ થતા સતત ચોથા દિવસે બેન્કિંગ કામગીરી બંધ રહી હતી. છેલ્લા કેટલાક સમયથી બેંક કર્મચારીઓ તમામ શનિવારે રજાની માંગ કરડા છે, પણ સરકાર દ્વારા હજુ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા પ્રજાસત્તાક દિનના બીજા દિવસે દેશવ્યાપી હડતાળનું એલાન બેંક કર્મચારીઓના સંગઠન દ્વારા આપવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં ભરૂચના 1200 સહિત ગુજરાતના 15,000 બેંક કર્મીઓ તેઓની માંગ અંગે દેખાવો યોજી હડતાળમાં જોડાયા હતા. બેંક કર્મચારીઓનું કહેવું છે કે વીમા કંપનીઓમાં પણ તમામ શનિવાર રજા આપવામાં આવી રહી છે, તેમજ શનિ રવિ રજાથી ગ્રાહક સેવાને કોઈ અસર નહીં પડે. જાન્યુઆરી માસના અંતિમ સપ્તાહમાં શનિ રવિ અને પ્રજાસત્તાક દિનની 3 રજા બાદ સતત ચોથા દિવસે પણ બેંકોની હડતાળના પગલે બેન્કિંગ કામગીરીને અસર થવા પામી હતી. જોકે ખાનગી બેંકોને એટીએમની સેવા ચાલુ રહેતા ગ્રાહક સેવાને અસર ઓછી જણાઈ રહી હતી. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજવાડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા નાઓનું રાજવાડી પોલીસ મથક ખાતે આગમન થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનના દફતરો, શસ્ત્રાગાર અને કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ કર્મચારીઓની શિસ્ત અને કામગીરી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ઇન્સ્પેક્શન બાદ યોજાયેલ લોક દરબારમાં રાજવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગામોના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન લોકોએ ટ્રાફિક કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને લગતા પ્રશ્નો સીધા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કર્યા હતા.
જિલ્લા પોલીસ વડાએ પ્રજાના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને તેના ત્વરિત નિરાકરણની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત બને અને લોકો નિર્ભયતાથી પોલીસનો સંપર્ક કરી શકે તે જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ અવસરે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ઝઘડિયા એએસપી અજયકુમાર મીના, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજપારડી ખાતે રહેતા મોટી સંખ્યામાં સરપંચો, અહીંયા રહેતા નાગરિકોની સાથે એક લોકસંવાદ યોજવામાં આવેલો હતો અને જેમાં નાગરિકોની સાથે ઊંડાણપૂર્વક વાતચીત કરી અને તેમાં જેટલા પણ પ્રશ્નો હતા તેનું સુખદ રૂપે સમાધાન થાય અને પોલીસ હજી પોતાનું કાર્ય કઈ રીતે વધારે સારું કરી શકે અને લોકોને કેમ મદદ કરી શકે તે માટે આજે અહીંયાની લોકલ પોલીસને અને સાથે સાથે અહીંયા એએસપીને અને ડીવાયએસપી બંનેને હાજર રાખી અને તેની સૂચના કરવામાં આવી છે. આ સિવાય પણ અહીંયા પોલીસની સાથે મળી અને એક લોક દરબારની સાથે સાથે પોલીસ દરબારનું પણ આયોજન કરેલું છે કે જેમાં પોલીસને વેલફેરને લગતા પ્રશ્નો અને પોલીસને બીજા કોઈ પ્રશ્નો હતો તેને પણ આજે કરવામાં આવશે. એ સિવાય અહીંયા જે આઉટપોસ્ટ આવેલી છે ત્યાં પણ વિઝિટ લઈ અને ત્યાં પણ આજે અવલોકન કરવામાં આવશે. થેન્ક યુ. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. જંબુસરના ખાનપુર રોડ પર આવેલી એક તળાવડીમાંથી 20 જાન્યુઆરીથી ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જંબુસરના ખાનપુર રોડ પર આવેલી એક તળાવડીમાંથી 20 જાન્યુઆરીથી ગુમ થયેલા કમલેશભાઈ વસાવાનો મૃતદેહ 26 જાન્યુઆરીના રોજ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેમનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું છે. ઉલ્લેખનીય છે કે તાળિયા હનુમાન ફળિયાના રહેવાસી કમલેશભાઈ વસાવા ગત 20 જાન્યુઆરીના રોજ પોતાના ઘરેથી ગુમ થયા હતા. તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. જંબુસર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના મક્તમપુર સ્થિત સ્વામી શ્રી સ્વયં જ્યોતિ તીર્થ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટ સંચાલિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પુનઃ ઉદ્ધાર જીર્ણોદ્ધાર અર્થે ટ્રસ્ટ દ્વારા 15 ફેબ્રુઆરી રવિવારના રોજ મહાશિવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણીની તૈયારીઓ ટ્રસ્ટી મંડળ તથા શિવ ભક્તો અગ્રણીઓ દ્વારા આરંભ કરવામાં આવી ચૂકી છે. સમગ્ર મંદિર પરિસરનો વિસ્તાર આવનારી શિવરાત્રી મહોત્સવ માટે નવા જ રંગરૂપ ધારણ કરી રહ્યો હોય શિવ ભક્તોનું ધ્યાન આકર્ષિત થઈ રહ્યું છે.
મહાશિવરાત્રિએ મહત્તમ શિવભક્તો દાયકાઓ જૂના ઓમકારેશ્વર મહાદેવના ચમત્કારિક અને અદ્ભુત જીવંત ચેતના ધરાવતા શિવલિંગના દર્શનનો લાભ લે એ માટે મંદિરને નવા રંગરૂપ અપાઈ રહ્યા છે. 25 લાખના 4 તબક્કામાં કુલ રૂપિયા 1 કરોડના ખર્ચે શહેરની મધ્યમાં આવેલું આ પૌરાણિક અને વિશાળ ખુલ્લું વિસ્તાર જગ્યા ધરાવતું શિવ મંદિર શહેરના તમામ શિવભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું માત્ર આધ્યાત્મિક અને સામાજિક સેવા ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બને એ માટે ટ્રસ્ટીઓ અને શિવભક્તો કમર કસી રહ્યા છે. આ મંદિરના પુનઃનિર્માણ અને વિકાસના સત્કાર્યમાં સૌ જનતા પોતાની ભાગીદારી તન મન ધનથી કરે એ માટે શિવરાત્રિએ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવા નક્કી કરાયું છે. 26 જાન્યુઆરીએ મંદિર ખાતે એક પ્રાથમિક અગત્યની વિવિધ કાર્યક્રમોના આયોજનને લગતી મીટિંગ મળી હતી, જેમાં ટ્રસ્ટી સંજય શ્રોફ, કૌશિક પંડ્યાના માર્ગદર્શન હેઠળ શિવરાત્રી મહોત્સવ ઉજવણી સમિતિના સભ્યો સર્વજનકસિંહ દાઈમા, જયપાલ માંગરોડા, ગોપાલ શાહ, કનુભાઈ પરમાર, કીર્તિ શાહ, મહેશ ઠાકર, જિગ્નેશ પટેલ, પિયુષ શાહ હાજર રહ્યા હતા. શિવરાત્રી મહોત્સવ દરમિયાન શ્રી જ્ઞાન સાધન આશ્રમના વિશાળ પટાંગણમાં કલકત્તા 5 બંગાળ સ્થિત પ્રસિદ્ધ કારીગરો દ્વારા સુંદર અદ્ભુત વિશાળકાય માટીના શિવ પરિવારનું સુંદર આકર્ષક સ્થાપન કરવામાં આવશે. આ જ મેદાનમાં શિવ ભજનોની રમઝટ, વિવિધ દ્વાદશ જ્યોતિર્લિંગની ઝાંખી. આ ઓમકારેશ્વર શિવ મંદિરમાં શિવ ચરણોમાં જ વિશાળ મંડપમાં 21 જોડાઓ દ્વારા 4 પ્રહરની શિવપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવા આજની બેઠકમાં પ્લાનિંગ ઘડી કાઢવામાં આવ્યું હતું. શહેરમાંથી વિવિધ શિવ મંડળોને પણ આ શિવ મંદિરે પોતપોતાના શિવ મંદિરોથી સુંદર શિવયાત્રાઓ સાથે સાંજે 6:30 આ મંદિરના મક્તમપુર સ્થિત શિવ મંદિરે આવકારી શિવ મહોત્સવમાં જોડાવા જાહેર આમંત્રણ આપવા નક્કી કરાયું છે. શક્ય તમામ વ્યવસ્થાઓ સાથે શ્રી સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટના મંદિર ખાતે વિશાળ શિવભક્ત સમુદાય મંદિરમાં દર્શને આવે અને દર્શન કરે માટેનું આયોજન કરાયું છે. શિવ મહાપુરાણમાં શિવરાત્રિના 4 પ્રહરની શિવપૂજાનું અનેરું મહાત્મય આ પૂર્વે આ સ્થળે યોજાયેલું પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલ શાસ્ત્રીજીએ વર્ણવેલ, જેમને પણ 4 પ્રહર સતત અથવા એક યથાશક્તિ પ્રહરમાં પૂજામાં આ મંદિરે જોડાવું હોય એમણે મંદિર ખાતે ગોપાલ શાહ, જનકસિંહ દાઈમાને બનતી ત્વરાએ નામ નોંધાવવા વિનંતી કરાઈ છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખની ઉપસ્થિતિમાં ખોટી રીતે એસઆઈઆરની કામગીરી દરમિયાન મતદારોના નામ ફોર્મ નંબર 7 ભરી કાઢી નાખવા બાબતે ચર્ચા વિચારણા કરી આગામી દિવસોમાં આ મુદ્દે આક્રમક રજૂઆતની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આવતી તમામ વિધાનસભામાં ખોટી રીતે મતદારોના નામ ફોર્મ નંબર 7 ભરી કાઢી નાખવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હાથ ધરવામાં આવ્યો છે, જેના સંદર્ભે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક નિરીક્ષકની નિમણૂક કરવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં આ અંગે ચર્ચા વિચારણા કરવા સાથે આગળની કાર્યવાહી અંગે નિર્ણય કરવામાં આવ્યા હતા. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા અંગે કાવતરું ઘડી યોગ્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે, ત્યારે તે સામે કલેક્ટરને રજૂઆત કરવા સાથે આગામી દિવસોમાં ન્યાયાલયના દ્વાર પણ ખખડાવવામાં આવશે. લોકોએ તેઓના યોગ્ય પુરાવા સાથે કોઈપણ ગભરાટ કે ડર વિના BLO સમક્ષ રજૂઆત કરવા પણ તેઓએ આહવાન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત શહેર અને જિલ્લાના કોંગી અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપી યોગ્ય આધાર પુરાવાની સાથે એ વાત કરશે. જે લોકોએ ખોટા 7 નંબરના ફોર્મ ભર્યા છે એમની સામે FIR દર્જ થાય, કેમ કે ખોટા ફોર્મ નંબર 7 ભરનાર લોકોની સામે 1 વર્ષની સજા અને 1 લાખનો દંડની જોગવાઈ છે. અને ખોટો ફોર્મ ભર્યો હોય, સાચું હોય ફોર્મ, તો એને પણ એનું પણ નામ કાઢવું જોઈએ, એની પણ સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ ખોટી રીતે જે 1/7 14 લાખ ફોર્મ 14 થી 18 જાન્યુઆરી સુધી ભરી દીધા છે, એને જે છે કંટ્રોલ કરવા માટે આખી જે સ્થિતિ જે છે તેનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી આજે દિલ્હીમાં જ અમિત ચાવડાજી છે અને થોડાક જ દિવસોમાં આપ જોશો કે સુપ્રીમ કોર્ટની અંદર પણ આ લાગણીને માંગણીની સાથે અમે ત્યાં છે પિટિશન કરવાના છીએ. તમારા માધ્યમથી લોકોને એ જ અપીલ કરીએ છીએ કે 30 તારીખ સુધી મેપિંગ અને મિસમેચ વગેરેના જે પુરાવા માંગવામાં આવ્યા છે, થાક્યા વગર, ડર્યા વગર, ગભરાયા વગર તમામ લોકો પોતાના પુરાવા જે છે એ જઈને ત્યાં BLO સમક્ષ આપે. BLO તમારા ઘરે આવે તો એને પણ આપે. અને આપના જ માધ્યમથી અમારે ભરૂચ જિલ્લાની અંદર પહેલા પણ કાર્યક્રમ થયો છે અને આગામી દિવસોમાં ભરૂચથી પણ બધા જ આગેવાનો સાથે ભેગા મળીને કલેક્ટર ઓફિસની અંદર એમાં પણ જે છે એ રજૂઆત કરશે.
વડોદરાની MS યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન શોધ કરી છે. હવે માત્ર રંગના ફેરફાર પરથી જ શરીરમાં શુગરનું પ્રમાણ જાણી શકાશે. અત્યાર સુધી મોંઘા પરીક્ષણો અને વિદેશી મશીનો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ સામાન્ય માણસને પરવડે તેવી આ સ્વદેશી ટેકનોલોજી હવે નિદાનની દિશા બદલી નાખશે. વિજ્ઞાન જ્યારે માનવતાના કલ્યાણ માટે કાર્ય કરે ત્યારે ગૌરવની લાગણી થાય. ચાલો જાણીએ અનોખી શોધ વિશે. વડોદરાના સંશોધકોએ તાંબાનો ઉપયોગ કરીને એક વિશેષ નેનોઝાઇમ વિકસાવ્યો છે. નેનો ટેકનોલોજી પર આધારિત આ પદ્ધતિ લોહીમાં રહેલા ગ્લુકોઝને તુરંત ઓળખી શકે છે. ડાયાબિટીસના પરીક્ષણ માટે આ અત્યાર સુધીની સૌથી સસ્તી અને અસરકારક રીત સાબિત થઈ શકે તેમ છે. અમે અત્યારે એક બાયોસેન્સર ડેવલપ કર્યું છે કે જેમાંથી આપણે ખાલી એક સિમ્પલ કલર ચેન્જથી ડાયાબિટીસ છે કે નહીં એ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. તો એની માટે એક નેનો કોપર, આપણે સિમ્પલ તાંબુ જેને કહીએ કોપર, એમાંથી અમે નેનો પાર્ટિકલ્સ કે નેનો કમ્પોઝિટ બનાવ્યું છે જેને અમે નેનો એન્ઝાઇમ કહીએ છીએ, અને એનાથી આપણે ગ્લુકોઝ સેન્સ કે ગ્લુકોઝ ડિટેક્ટ કરી શકીએ. પરંપરાગત તપાસમાં વપરાતા મોંઘા અને આયાતી એન્ઝાઇમ્સના સ્થાને હવે આ સ્વદેશી તાંબાના કણો ઉપયોગમાં લેવાશે. આ ટેકનિકમાં કોઈ જટિલ મશીનરીની જરૂર નથી. માત્ર નરી આંખે રંગમાં થતો ફેરફાર જોઈને ગ્લુકોઝનું સ્તર સમજી શકાય છે. લેબોરેટરીના ધક્કા વગર હવે સામાન્ય માણસ પણ સરળતાથી સચોટ પરિણામ મેળવી શકશે. ये टेक्निक बेसिकली हम विजुअली जान सकते हैं विदाउट एनी इंस्ट्रूमेंटल फैसिलिटी. आपको स्ट्रगल करना नहीं पड़ेगा, आपको लैब्स जाना नहीं पड़ेगा, आपको विजुअली ही नज़र आ जाएगा कि आपके बॉडी में कितना ग्लूकोज का लेवल है. એટલે અમારા યુનિવર્સિટીમાં અને અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટીઝ આના માટે, કારણ કે આ બધા રિસર્ચ માટે ઘણું બધું સોફિસ્ટિકેટેડ અને કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડે, જે અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટી છે. અને અમને આ બધા કામ માટે ઘણું બધું ગવર્મેન્ટ ફંડિંગ, કુચકોસ્ટ, GSBTM, DAE, SERB, આ બધી ANRF, આ બધી ફંડિંગ એજન્સીમાંથી અમને એના માટે ફંડ્સ મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આ સંશોધન સફળ બન્યું છે. યુનિવર્સિટીની આ સિદ્ધિ દેશને સ્વાસ્થ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સસ્તી સારવાર અને સચોટ નિદાનનો આ સમન્વય લાખો દર્દીઓ માટે જીવાદોરી સમાન સાબિત થશે. જંબુસર સમગ્ર રાણા સમાજ દ્વારા રાણા સ્ટ્રીટ ખાતે આવેલ ખોડિયાર માતાજી મંદિર ખાતે શ્રી ખોડિયાર જન્મોત્સવ સમિતિ દ્વારા ખોડિયાર માતાજીના જન્મોત્સવની રંગેચંગે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહાસુદ આઠમ એટલે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ, જેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. જંબુસર નગરના ખાતે આવેલ ખોડિયાર માતાજી મંદિરે પણ માતાજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ માઈ ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા અને ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે રાત્રે ઊભું ભજન માતાજીના ચોકમાં રાખવામાં આવ્યું તથા મહાસુદ આઠમના દિને માતાજીની કળશ યાત્રા જે ખડગેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી મંદિર ખાતે આવી પહોંચી હતી. ત્યારબાદ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 જેટલા યુગલોએ લાભ લીધો હતો અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાચીન ગરબા અને મહાપ્રસાદનું આયોજન કરાયું. આ પ્રસંગે ધારાસભ્ય DK સ્વામી, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, રાણા સમાજ અગ્રણીઓ જીગરભાઈ, કિરણભાઈ, મહેન્દ્રભાઈ, કલ્પેશભાઈ, જયેશભાઈ સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાણા સમાજ જંબુસરમાં માતાજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજે નવચંડી યજ્ઞનો પ્રોગ્રામ રાખેલો છે, જેમાં 13 જોડાઓએ ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહથી આ દિવસ ઉજવાય છે. આ ઉત્સવ અમે દર સાલ ઉજવીએ છીએ અને સમાજના યુવાનો ખૂબ મહેનત કરે છે અને સારી રીતે આ ઉત્સવ ઉજવે છે. અને આ દિવસે અમે બહારથી બી જે અમારા સમાજના જે યુવાનો બહારથી બી જે બહાર ગયા છે એ પણ આજના દિવસે આવે છે અને બધા ભેગા થાય છે અને ખૂબ સારી રીતે આ ઉત્સવ અમે ઉજવીએ છીએ. 26મી જાન્યુઆરી 1950માં ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું. તે પ્રજાસત્તાક દિન અને આદિવાસી ક્રાંતિકારી ટંટિયા મામા ભીલની 184મી જન્મજયંતિની ઉજવણી જય આદિવાસી સેના દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઉમરગામે કરવામાં આવી હતી. પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના કરી આદિવાસી ભોજન, ખાટી ભીંડી અને ભાત મરચું જમ્યા બાદ
આદિવાસીઓને બંધારણમાં આપેલ અધિકાર અનુચ્છેદ 13(3) રૂઢિપ્રથા. આ આદિવાસી રૂઢિપ્રથા ગ્રામસભાના મુખી અરુણભાઈ દિલ્હીભાઈ વસાવાના હસ્તે રૂઢિપ્રથા ગ્રામસભાના અનુસૂચિ 5 આદિવાસી વિસ્તારના બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિ મુજબ આદિવાસી રીતિરિવાજ પ્રમાણે વિધિ કરવામાં આવી. ત્યાં જય આદિવાસી સેનાના પ્રમુખ હાર્દિકભાઈ મહેશભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો અને ગ્રામજનો હાજર હતા. ત્યાંથી રેલી કાઢી ગામમાં શેરીએ શેરીએ આદિવાસી ક્રાંતિકારી ટંટિયા મામા ભીલના ફોટાની પૂજા કરવામાં આવી. રેલીનું ફૂલો વધાવી સ્વાગત કરવામાં આવ્યું. અંતે જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવા દ્વારા આદિવાસી ક્રાંતિકારી ટંટિયા મામા ભીલના જીવન વિશે સમજાવવામાં આવ્યું અને જય જોહર જય આદિવાસી કહી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રાજપીપળા સ્થિત બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં ભારત સરકારના યુવા કાર્ય અને રમત ગમત મંત્રાલય દ્વારા 20 થી 26 જાન્યુઆરી 2026 દરમિયાન આયોજિત ટ્રાઇબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરને ખાસ આમંત્રિત વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતના 8 રાજ્યોમાંથી 250થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો. નીતિન ટેલરે વિદ્યાર્થીઓને આદિવાસી વિસ્તારોમાં નાના વ્યવસાય સ્થાપી સામાજિક ઉદ્યોગ સાહસિકતા દ્વારા રોજગારની તકો ઊભી કરવા માટે પ્રેરણા આપી. તેમણે પોતાની નર્મદા પ્રેરણા યાત્રા તેમજ નર્મદા અને ડાંગ જિલ્લાઓમાં આદિવાસી યુવા અને મહિલા વિકાસ માટે ચલાવવામાં આવતા કાર્યક્રમોની માહિતી પણ વિદ્યાર્થીઓ સાથે શેર કરી હતી. તે ઉપરાંત તેમણે સંચાર કૌશલ્ય, વાંચનની આદત અને AI ટેકનોલોજીના જવાબદાર ઉપયોગ પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. નીતિન ટેલર સાથે નર્મદા પ્રેરણા યાત્રાના અન્ય યાત્રીઓ માઉન્ટ આબુ, ઉદયપુર અને દમણથી આવીને પોતાના જીવનના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી રહ્યો અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. સો હે બિંદિયા સહી ઘાટ ડુંગરી પહાड़ સો હે બિંદિયા સહી. दिव्यजीत जो मेरे दोस्त अभी भरूच में जिन्होंने ये हमें ऑर्गेनाइज किया था और जैसे सभी ने गाना गाया तो मुझे भी 2 मिनट का एक गाना याद आ गया जो हमारी नर्मदा प्रेरणा यात्रा की थीम सॉन्ग हमने जो बनाया है. तो आप लोग भी ताली बजा के उसका बैकग्राउंड करोगे. 2 मिनट का एक छोटा सा पंक्ति हमने खुद लिखी थी एक प्रेरणा देने के लिए. तो और भानुभाई आगे उसको बड़ा सॉन्ग बनाएंगे ऐसा हम आशा रखते हैं. નવા બોરભાટા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય અતિથિ JCI ભરૂચના પ્રમુખ સાગરભાઈ કાપડિયાના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો. ત્યારબાદ ઝંડા ગીત, રાષ્ટ્રગીતથી ઝંડાને સલામી આપવામાં આવી હતી. ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી. ત્યારબાદ શાળાના શિક્ષિકા કુસુમબેન પરમાર દ્વારા ગણતંત્ર દિવસ વિશે વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માહિતી આપવામાં આવી અને ત્યારબાદ ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ દેશભક્તિના રંગમાં રંગાઈને દરેક કૃતિની ખૂબ સુંદર રજૂઆત કરી દેશ પ્રેમ પ્રત્યેની ભાવના ઉજાગર કરી હતી. આ સમયે મુખ્ય મહેમાન તરીકે JCI ભરૂચના ઉપપ્રમુખ વૈભવભાઈ દેવી, JCI ભરૂચના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટના સેઉલીબેન કાપડિયા, જાદવજીભાઈ પીપળિયા, મનહરભાઈ ગિરીશભાઈ તથા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ સાહેબ, ચેરમેન વિમલભાઈ પાઠક સાહેબ, શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સાહેબ, શાળાના સલાહકાર PB પટેલ સાહેબ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. પ્રિય વિદ્યાર્થીઓ, દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે.
તમે જે શાળામાં આજે ભણી રહ્યા છો એ સ્થાન પરથી આવતીકાલના ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, સૈનિક, વૈજ્ઞાનિક અને સારા નાગરિક ઊભા થશે. એક પ્રેરણાદાયક વાર્તા. હું તમને એક નાની પરંતુ ખૂબ અર્થપૂર્ણ વાર્તા કહેવા જઈ રહ્યો છું. એક ગામમાં એક નાનો છોકરો હતો. તે રોજ શાળાએ પગપાળા જતો હતો. ગૌરવશાળી ઇતિહાસની ધરોહર એવી આપણી અમદાવાદની પોળ. જે જુએ એકવાર એ થાય આનંદથી ઓળખો. જે જુએ એકવાર એ થાય આનંદથી ઓળખો. ये कसम ये हम सभी ना झुकेगा देश अपना ना झुकेंगे हम कभी. आज मैं तेरा जहाँ बहती गंगा है, जहाँ अनेकता में एकता है, सत्य में विचरते जहाँ नारा है, वह भारत देश हमारा है, वह भारत देश हमारा है. इतिहास का मैं आईना हूँ. શ્રી લેવા પાટીદાર સમાજ અંકલેશ્વર ભરૂચ દ્વારા 26મો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી તેમજ મંડળના સલાહકાર તથા સમાજના ઉપાધ્યક્ષ સુભાષભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર એવા પાટીદાર સમાજના આગેવાન અલ્પેશભાઈ કથરિયા, મોજેદરિયા ફિલ્મના એક્ટર ખુશીબેન, ભરૂચ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ફાલ્ગુનીબેન તથા ડોક્ટર વિલાસભાઈ પટેલ, વડોદરા મંડળના પ્રમુખ સંદીપભાઈના સહ ખજાનચી રાજેન્દ્રભાઈ, ખોડલધામ સમિતિ તાપી જિલ્લા ટીમ હાજર રહી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમાજના ધોરણ 1 થી 12ના પ્રથમ આવનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય કાશીબેન ગિરધરભાઈ પટેલના સ્મરણાર્થે મોહનભાઈ પટેલના હસ્તે વિવિધ 3 એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ફેન્સી ડ્રેસ, લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જગદીશભાઈ પટેલ દ્વારા મંડળનું વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત અલ્પેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે આપણા સમાજના બાળકો જેમ બને તેમ ઉચ્ચ શિક્ષણ અને સારી નોકરી મેળવી જીવનમાં પ્રગતિ કરી આગળ વધે તેવી વિગતવાર માહિતી આપી. સમાજના લોકો સમાજમાં જ લગ્નો કરે એવો આગ્રહ કર્યો. સાથે વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવાની વાત કરવામાં આવી. સાથે સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ રાખવાથી ઘણા ફાયદાઓ થાય છે અને સમાજની એકતા રહેશે તો જ આપણે આગળ વધીશું તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મંડળના પ્રમુખ મોહનભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે આપણો સમાજ વ્યસન મુક્ત બનાવવો હોય તો બહેનોએ સક્રિય ભૂમિકા ભજવી શકે છે. નોકરી ધંધાના અર્થે સમાજના ભાઈઓને કોઈ આકસ્મિક સંજોગોમાં મદદ મળી રહે તે યુવાનોને જોડાઈ રહે તે કહેવામાં આવ્યું. તેમજ મંડળ દ્વારા સમાજ માટે એક હોલ લેવામાં આવ્યો છે, જેની માટે લોકોને દાન આપવાની દાતાઓને હાકલ કરવામાં આવી હતી. સાથે નર્મદા જિલ્લાને પણ ભરૂચમાં સમાવેશ કરવાની મોહનભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી. સાથે જ સાગબારા વિસ્તાર પરિસરની જવાબદારી ડી.કે. પટેલ અને કન્વીનર તરીકે પ્રકાશભાઈ એસ. પટેલ અને પ્રદીપભાઈજી પટેલની નિમણૂક કરવામાં આવી. સ્નેહ મિલનનું તમામ આયોજન મોહનભાઈ અને તમામ કમિટી મહેનત દ્વારા કરવામાં આવ્યું હતું. અને સાથે મંડળના કાર્યકારી પ્રમુખ પ્રકાશભાઈ અને અંદાડા ટીમ દ્વારા કાર્યક્રમ માટેની જે જવાબદારી લેવામાં આવી હતી તે સરાહનીય રહી હતી. કાર્યક્રમનું નારાયણભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 3000થી વધુ સમાજના ભાઈઓ અને બહેનો તથા યુવા મિત્રો હાજર રહ્યા હતા. આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3ની ફાઇનલ મેચ ઓસારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ, જેમાં ઉમરાજની ટીમ વિજેતા રહી હતી. આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નું આયોજન આદિવાસી સમાજમાં એકતા વધે તેમજ સમાજમાં રહેલા ખેલ પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ખોચબલ અને ઉમરાજ ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરાજ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે હળદરવા ગામના સરપંચ રાજુ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા તેમજ સભ્યો નવીનભાઈ, સુરેશભાઈ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું. આ ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમત ગમત પ્રત્યે ઉત્સાહ અને એકતાનો ભાવ વધુ મજબૂત બન્યો હતો. આ આદિવાસી ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો હતો અને આજે ફાઇનલ મેચ રમાઈ હતી. એમાં ઉમરા ટીમ વિનર બની હતી, જેથી આ ઉમરા ટીમના તમામ ખેલાડી અને શુભેચ્છકોને હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જય જોહાર, જય આદિવાસી. પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની આમોદ ખાતે થયેલ ઉજવણી દરમિયાન આ વર્ષે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ, ગફુરભાઈ તથા વિપુલભાઈ મનુભાઈને તેમની પ્રશંસનીય કામગીરી બદલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ વિભાગમાં તપાસની કુશળતા અને ધીરજ કેટલી જરૂરી છે તેનું ઉત્તમ ઉદાહરણ આ બંને જવાનોએ પૂરું પાડ્યું છે. છેલ્લા 30 વર્ષથી ધાડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસની ધરપકડથી બચવા નાસ્તા ફરતા 3 ખતરનાક આરોપીઓને બાતમી અને સચોટ ઓપરેશન દ્વારા ઝડપી પાડવામાં ભૂપાભાઈ અને વિપુલભાઈએ પાયાની ભૂમિકા ભજવી હતી. દાયકાઓ જૂના પણ ઉકેલાયેલા કેસોના આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી તેમણે કાયદો અને વ્યવસ્થાની વિશ્વસનીયતા વધારી છે. આમોદના મુખ્ય મંચ પરથી જિલ્લા સમાહર્તા અને જિલ્લા પોલીસ અધિક્ષકના વરદ હસ્તે બંને જવાનોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જાહેર જનતાની હાજરીમાં થયેલા સન્માનથી પોલીસ બેડાનું ગૌરવ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ અગાઉ પણ અનેક વખત જટિલ ગુનાઓના ભેદ ઉકેલવા બદલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સન્માનિત થઈ ચૂક્યા છે, જે તેમની સતત કાર્યશીલતા દર્શાવે છે. 24મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીમાં કલરવ સ્કૂલ ભરૂચનું બહુમાન કરાયું હતું. ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની કલરવ સ્કૂલના બાળકોએ રાજ્ય કક્ષાએ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો, જે બદલ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વે ઉજવણી દરમિયાન કલરવ સ્કૂલનું જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી ભરૂચ દ્વારા કસક સોસાયટી પ્રાથમિક મિશ્ર શાળા નંબર 9 ભરૂચ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રેસિડેન્ટ નયનાબેન પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. આ પાવન અવસરે શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો સાથે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી. બાળકો દ્વારા પ્રજાસત્તાક પર્વ વિશે વિવિધ ભાષામાં દેશભક્તિ દર્શાવવામાં આવી હતી. બાળકોમાં ઉત્સાહ અને દેશભક્તિ સાથે સેવાભાવ અને સકારાત્મક મૂલ્યોનું સિંચન થાય તેવું પ્રવચન પ્રેસિડેન્ટ નયનાબેન અને સભ્ય ઇન્દિરાબેન રાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રુપની સભ્ય બહેનો તથા શાળા પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતમાં બાળકોને ચોકલેટ તેમજ નાસ્તાનું વિતરણ ભૃગુ સહેલી દ્વારા કરવામાં આવ્યું હતું.
સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. દર શનિવારે રજાની માંગને લઈ બેંક કર્મીઓની હડતાલ. બેંક કર્મચારીઓના માંગના સમર્થનમાં દેખાવ. સતત ચોથા દિવસે બેંકો બંધ રહેતા બેન્કિંગ કામગીરીને અસર. રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો. જંબુસરમાં ગુમ યુવકનો મૃતદેહ તળાવમાંથી મળ્યો. પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચના મક્તમપુર ઓમકારેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર અવસરે મહાશિવરાત્રિના ભવ્ય આયોજન અંગે બેઠક મળી. શિવ પરિવારની માટીની સુંદર પ્રતિમા સ્થાપન, વિવિધ દ્વાદશ જ્યોતિર્લિંગોની ઝાંખી, 4 પ્રહરની શિવપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે કોંગ્રેસની બેઠક મળી. ખોટી રીતે મતદારોના નામ ફોર્મ નંબર 7 ભરી કાઢી નાખવાના આક્ષેપ. આ મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.